જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। આજની રેસીપી છે આપણી જુવારના લોટમાંથી બનતી સુખડી છે। હવે તમને જોઈને જ અહીંયા ખબર પડી ગઈ હશે કે સુખડી અંદરથી એકદમ સોફ્ટ છે, અડધા જ એકદમ ભૂકો થઈ જાય એવી સુખડી આપણી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। તો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। હવે જુઓ અહીંયા એક પછી એક પીસ હું અહીંયા કાઢી રહી છું અને તાવીથાથી મદદથી થોડું અહીંયા પ્રેસ કરી અને થોડા આપણે અગાઉથી જ પીસ પાડેલા હતા, પણ એટલી સોફ્ટ થઈ છે ને અંદરથી, ઉપરથી કડક છે પણ અંદરથી એકદમ પોચી છે। નાના મોટા વડીલો ઘરમાં બધા સુખડી ખાઈ શકે એવી સુખડી આપણી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। અને જુવારનો લોટ તો વધારે પડતો જે લોકો ડાયટ કરતા હોય, ડાયાબિટીસના પેશન્ટ હોય એ વધારે પડતો જુવારનો લોટ ખાતા હોય છે। તો જરૂરથી તમે બી આ રીતે, તમને ડાયાબિટીસ ના હોય તો બી તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો, કારણ કે જુવારમાં એટલું વિટામિન્સ, ફાઇબર બિલકુલ હોતું નથી। તો જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો। તો જુઓ, સરસ એર કન્ટેનર સ્ટીલના ડબ્બામાં આપણે સુખડી બની ગયા પછી ડબ્બામાં કાઢી લીધી છે। રોજ એક જ અહીંયા પીસ તમારે ખાતું રહેવાનું છે। હવે અહીંયા આપણે શરૂઆત કરીશું સુખડી બનાવવાની। તો જુવારનો લોટ 1 વાટકી લીધો છે, પોણી વાટકી જેટલું ઘી લીધું છે, 1 વાટકી જેટલો ગોળ લીધો છે, ત્રણેયનો માપ એક સરખો રાખવાનો છે। પછી જ્યારે તમારે અહીંયા પ્લેટમાં થોડું અગાઉથી ગ્રીસ કરીને રાખી દેવાની છે। હવે 1 વાટકી તમારો લોટ હોય એની સામે 1 વાટકી ઘી લેવાનું છે। મેં અહીંયા થોડું ઓછું લીધું છે કારણ કે અમે લોકો ઓછું ઘી ખાઈએ છીએ। ત્યાર પછી કડાઈમાં થોડું ઘી ગરમ થાય પછી જુવારનો લોટ ઉમેરી દીધેલો છે અને પછી આ રીતે ચલાવતા રહેવાનું છે। બધુંય મેં ઘી પહેલેથી નથી નાખી દીધું, આગળ જેમ જરૂર પડશે, લોટ શેકાતો જશે એમ હું ઘી અહીંયા ઉમેરતી જઈશ। હા, તમારે જો સેમ ત્રણેયનો એક જ સરખો માપ રાખવાનો છે। જેટલું તમે લોટ લેતા હો એટલું જ ઘી લેવાનું અને એટલું જ ગોળ લેવાનું। ત્રણેયનું મેં સેમ માપ રાખ્યો છે। થોડું મેં ઘી અહીંયા મારા માપ પ્રમાણે મેં થોડું ઓછું લીધું છે। હવે જુઓ, અહીંયા થોડો લોટ શેકાતા કોરું લાગ્યું તો મેં થોડું ફરી 1 ચમચી જેટલું ઘી નાખ્યું છે। હવે આ ઘીને તમારે આ રીતે ચલાવતા જ રહેવાનું છે। જ્યારે બની જાય ને ત્યારે સુગંધ આવશે આખા રસોડામાં અને લોટ શેકાઈ જશે ને તો એકદમ લોટ હલકો થઈ જશે। અત્યારે તમે જોઈ શકો છો કે લોટ એકદમ કઠણ છે, આપણે તાવીથાથી જેમ ફેરવતા જઈશું ને એમ લોટ થોડો કઠણ થતો જશે, હજુ કાચો લોટ છે। હવે જુઓ, અહીંયા મેં 2 ચમચી જેટલો જે નોર્મલ રોટલી કરતા હોય ઘઉંનો લોટ નાખેલો છે। તમારે ઓપ્શન છે, પસંદ હોય તો નાખી શકો છો, નહીતર સિમ્પલ તમે ખાલી જુવારના લોટથી જ તમે સુખડી બનાવી શકો છો। તો બી જેવી ઘઉંના લોટની સુખડી થાય છે એવી જ અહીંયા થશે। હવે તમે જોયો, લગભગ મેં 5 થી 6 મિનિટ સુધી આ રીતે હું ચલાવતી જ ગઈ હતી। તો જેમ લોટ શેકાતો જાય ને એમ ઘી છે ને એબ્ઝોર્બ થતું જાય છે, જે લોટ છે ને એ શોષી લે છે ઘીને। તો તમારે અગાઉથી પહેલાં નહીં નાખી દેવાનું, જો પહેલેથી વધારે ઘી પડી જશે ને તો લોટ શેકાવામાં તમને ખબર નહીં પડે। તો અહીંયા ટોટલ મારી પૂરી જેટલી મેં લીધી હતી, પોણી વાટકી જેટલું ઘી, એ પૂરેપૂરું અહીંયા મેં વાપરી નાખેલું છે। હવે આપણે કોઈ ઉપરથી ઘી નહીં નાખીએ। હા, તમે વધારે ઘીવાળું ખાતા હો અને તમને પસંદ હોય તો 2-3 ચમચી અહીંયા ઉમેરી શકો છો। પછી જુઓ, જેમ લોટ શેકાતો જશે અને તમે ચલાવતા જશો ને એમ લોટ અહીંયા હલકો થઈ જશે। જુઓ, અહીંયા બધું જે ઘી છે ને એની જે લોટ શેકાઈ ગયો છે ને એ તો ઘી બધું છોડે છે। તો આ રીતે તમને ખબર જ પડી જશે, એકદમ લિક્વિડ જેવું થઈ ગયું છે અને કલર બી જે લોટ છે એનો ચેન્જ થઈ ગયો છે। તો જુઓ, આ એક પરફેક્ટ માપ છે સુખડી બનાવવા માટેનું। હવે આપણું આ સરસ શેકાઈ ગયું છે। હવે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું। નીચે ગેસ બંધ કરી દીધો છે, ગેસ નથી ચાલુ રાખવાનો, કારણ કે જો ગેસ ચાલુ રાખશો ને ફ્રેન્ડ્સ તો શું થશે કે તમારો સુખડી છે એ ચવડ થઈ જશે। તો હંમેશા તમે ગોળ ઉમેરો ને, કારણ કે કઢાઈ ગરમ છે, લોટ ગરમ છે। તો જુઓ, અહીંયા એકદમ સરસ પ્રવાહી જેવું થવા માંડ્યું છે, કારણ કે ગોળ છે એ મિક્સ મતલબ લોટની અંદર જેવો ગરમ મિક્સ થશે ને તો અહીંયા એ પાણી છોડશે। હવે આપણે અહીંયા તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તો ડ્રાયફ્રૂટ, જે તમારા મસાલા કરવા હોય એ કરી શકો છો। મસાલામાં જાયફળ છે કે સૂંઠ પાવડર છે, મેં અત્યારે અડધી ચમચી સૂંઠ પાવડર, અડધી ચમચી જાયફળ પાવડર લીધેલું છે। હા, તમે એલાયચી ઉમેરી શકો છો, પણ બેમાંથી કોઈ પણ તમને જે પસંદ હોય એ ફ્લેવર ઉમેરી શકો છો। પછી ગેસ બંધ છે, ગેસ બંધ કરીને જ આ રીતે મેં પ્રોસેસ કરી છે, કારણ કે કઢાઈ બહુ ગરમ છે અને લોટ એ આપણે જે શેક્યો છે એ બી ગરમ છે। હવે અહીંયા 2 ચમચી જેટલો મેં અહીંયા નાળિયેરનું છીણ નાખેલું હતું અને હવે એકદમ સુખડીને સોફ્ટ
બનાવવા માટે ફક્ત 1 ચમચી જેટલું દૂધ નાખ્યું છે. આ દૂધ તમારે લાસ્ટમાં નાખવાનું છે ફ્રેન્ડ્સ. 1 ચમચી દૂધ નાખશો ને તો એનાથી તમારી સુખડી એટલી સરસ સોફ્ટ અને પોચી થશે ને. જરૂરથી આ એક ટ્રીક છે સુખડી બનાવવાની. હું તો આ રીતે બનાવું છું એટલે મારી સુખડી તો હરેક વખતે પોચી જ બને છે. અને મેં મારી ચેનલ ઉપર બી ઘણી બધી સુખડીની રેસીપી અહીંયા અપલોડ કરેલી છે. તો જુઓ સરસ, હવે આપણો ગેસ બંધ છે અને બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. આપણે પ્લેટ તૈયાર રાખી છે તેલથી ગ્રીસ કરીને. તેલ ઘીથી જેનાથી તમે કરો એનાથી કોઈ ફરક પડતો નથી. અને હવે આપણી જુવારના લોટમાંથી એકદમ હેલ્ધી આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. હા, જે લોકો ડાયટ કરે છે ને એ તો ખાસ અહીંયા આ સુખડી બનાવજો, કારણ કે આપણે ઘઉંનો લોટ બિલકુલ 2 ચમચી લીધી છે. અને નો નાખો ને તો બી તમે અહીંયા ફક્ત સિમ્પલ જુવારના લોટની બી સુખડી એકદમ સરસ થઈ જતી હોય છે. હવે આપણે પ્લેટમાં પાથરી દીધું છે. ઉપરથી આ રીતે ખસખસથી ગાર્નિશ કરીશું. હા, ખસખસથી જરૂરથી કરજો, એનાથી લુક બી સરસ આવે છે અને ટેસ્ટ બી બહુ સરસ આવે છે. હવે આપણે આને ઠંડુ થવા મૂકીશું, પણ એ પહેલાં આપણે થોડા કાપા પાડી દઈશું, કારણ કે પછી આપણા કાપા નહીં પડે. આ જુઓ સાઈડમાં કિનારી છોડી રહી છે. હજુ તો મેં ખાલી અહીંયા એકદમ સરસ પાથરી દીધું છે, પણ તમે જોઈ શકો છો સાઈડમાંથી આ આખું હલે છે હું જ્યારે કાપા પાડું છું ને ત્યારે. તો બસ આને તમારે ફટાફટ આ સમયે ગરમ હોય ને થોડી ત્યારે જ અહીંયા કાપા પાડી દેવાના છે. પછી બિલકુલ તમે કાપા નહીં પાડી શકો. તો જુઓ હવે આપણે આના કાપા પાડી અને લગભગ આને 1-2 કલાક માટે પંખા નીચે અથવા કોઈ પણ ફ્રીજમાં નથી મૂકવાની, પંખા નીચે અથવા 1 કલાક માટે ગમે અહીંયા રસોડામાં મૂકશો ને તો બી અહીંયા સરસ એકદમ સરસ પીસ નીકળી જશે. અને સાઈડમાંથી હું એ બતાવવા માગું છું કે જુઓ અહીંયા બધી પ્લેટમાંથી સુખડી છે એ બહાર આવી રહી છે, કારણ કે જેમ ઠંડી થાય ને એમ એ એકદમ સરસ થીજવા લાગે છે. તો આજની રેસીપી તમને બધાને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરીને બતાવજો. હા, જે લોકો મારી ચેનલ ઉપર ન્યૂ જોડાઈ જાય છે તો ચેનલને એકવાર અહીંયા લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે વિડીયો જોવો છો પણ લાઇક નથી કરતા. હા, સાથે સાથે સબસ્ક્રાઈબ અને લાઇક વધારે ને વધારે કરતા રહેજો વિડીયો જોયા પછી ફ્રેન્ડ્સ. તો જુઓ હવે આપણે આને ઠંડુ થવા મૂકી દીધી હતી. લગભગ 1 કલાક માટે મૂકી હતી. પછી તાવીથાથી લઈ અને એકદમ સરસ આપણે પીસ તો પાડેલા જ છે, પણ પીસને આપણે છૂટા પાડવાના છે. તો એકદમ સરસ નરમ મુલાયમ, મોંમાં મૂકતા જ એકદમ સરસ વળી જાય એવી સુખડી આપણી તૈયાર થઈ ગઈ છે. જુઓ અહીંયા એક પછી એક પીસ હું નીકાળી રહી છું. જુઓ આખી પ્લેટમાંથી બધું નીકળી જાય છે, પણ મારે ફક્ત અહીંયા પીસ જ લેવાના હતા. સાઈડની કિનારીને મેં નથી લીધી, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો એક પછી એક આપણા પીસ નીકળતા જાય છે. તો ફ્રેન્ડ્સ જરૂરથી મારી રેસીપીને એકવાર ટ્રાય કરજો. જુવારની રેસીપીમાંથી આપણે આગળ હજુ બહુ અવનવી રેસીપી બનાવીશું. તો વિડીયો સારો લાગે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આવી જ નવી રેસીપી આપણે કોઈ નેક્સ્ટ રેસીપી હેલ્ધી બનાવીશું જુવારના લોટમાંથી. તો જુઓ આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.